ભગવાન કરુણાનો અવતાર છે અને જ્યારે જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે ભગવાન અવતાર લે છે. જેવા રૂપમાં લે છે એ રૂપને એવો અવતાર માનવામાં આવે છે. કાલે વિશેષ અતિથિઓ હતા, નાથજી પણ પધાર્યા હતા. ઘણા બધા અતિરુદ્ર યજ્ઞમાંથી આહુતિઓ આપી અને પધારેલા ભાવનગરથી ઘણા બધા ભૂદેવો પણ પધાર્યા હતા. એટલે સંક્ષેપમાં બીજા રાજકીય આગેવાનો વિશેષ લોકો હતા. એટલે સુરેશ્વર અવતાર છે. સુરેશ્વર અવતારમાં ભગવાન શિવજી પ્રગટ થાય ઉપમન્યુ પાસે, અને ત્યાં મેં કથાને રોકી દીધી હતી. અને પછી ઉપમન્યુ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે, ભગવાન ભોળાનાથને વિનવે છે. અને ઉપમન્યુના એ સ્તોત્ર આજે પણ ઉપમન્યુનું જયશંકર સ્તોત્ર છે, એનાથી મહાદેવ ખૂબ રાજી થાય છે. લોકોએ રોજ માટે આ સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે. એટલે ઉપમન્યુ ભગવાન ભોળાનાથને હાથ જોડીને પ્રાર્થના કરે છે, જય શંકર પાર્વતી પતે મૃદ શંભો શશિખંડમ પ્રિય કૈલાસ દયા સુદાંબુધે નવયમ તવ ચર્મ ચક્ષુષા પદવીમાપ્યુપવીક્ષિતું ક્ષમા કૃપયા ભયદેન ચક્ષુષા સકલેને સવિલોકયાર્ષુનઃ. હે ભગવાન શંકર, તમે મદનાંતક છો. મદ એટલે કામ અને એના અંતક એટલે નાશ કર. તમે કામને મારનારા છો. મેં આપની પ્રાર્થના કામના લીધે કરી છે. મારી કામના શું હતી? દૂધ મેળવવાની. તમે ઓલા કામનો અંત કરી શકતા હોય તો મારી દૂધની ભાવના છે એનો અંત નહીં કરી શકો. તમે ભક્ત વત્સલ છો, ભક્તોને વાલ કરનારા છો. પ્રિય કૈલાસ, તમને સૌથી વધારે કૈલાસ પ્રિય છે. એવા માટે કૈલાસ તમને પ્રિય છે કે કૈલાસ ઉપર રહેવા માટે તમારા ભક્તે તમને બોલાવ્યા છે. કાશીમાં આપ રહો છો એ આનંદ સાથે રહો છો. પ્રભુ આનંદ વન છે એટલે રહો છો, પણ એક ભક્ત માટે આપ રહેવા ગયો એટલે આપને કૈલાસ પ્રિય છે. દયા સુધામ બુધે, હે દયાના સાગર, આપને હું પ્રાર્થના કરું છું. ન વયમ, અમે બધા જેટલા મનુષ્યો છે એટલા બધા, તવ તારા પદવીમ, તારા એ માર્ગ ને તારા સુધી પહોંચવાનો જે માર્ગ છે, તને પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે, ત્યાં સુધી પણ અમે પહોંચી ન શકીએ. હે પરમાત્મા, તને પ્રાપ્ત કરવા માટે શિવ પુરાણ છે તો અમે શિવ પુરાણની કથા સુધી પણ ન પહોંચી શકીએ. તને પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ કોઈનું કલ્યાણ કરવું, એ માર્ગ ઉપર જવું, એ માર્ગ ઉપર પણ અમે નથી જઈ શકતા. આ ચર્મ ચક્ષુથી, આ ચામડાની આંખથી હે પરમાત્મા અમે તારા સુધી પહોંચવાનો સાચો રસ્તો કયો છે એ પણ અમે જાણી નથી શકતા. કારણ કે તારા દર્શન કરવા હોય તો તારી કૃપા દ્રષ્ટિ જોઈએ. કૃપયા અભય દે ન, તારી કૃપા દ્રષ્ટિ મળે તો જ અમે તારા માર્ગ સુધી પહોંચી શકીએ. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. દિવ્યમ દદામી તે ચક્ષુઃ, કૃષ્ણએ કહ્યું છે અર્જુનને, હું તને દિવ્ય આંખો આપું છું. પશ્ય મે યોગમૈશ્વર્યમ, ભગવાને કહ્યું પશ્ય મે યોગમૈશ્વરમ, અમારું યોગ ઐશ્વર્યમ
અમારું ઐશ્વર્ય જોવું હોય તો તને સામાન્ય આંખોથી નહીં જોઈ શકીશ તું. ન તું મામ શક્યતે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા. એ ચક્ષુષા તારી આંખોથી તું મારા ઐશ્વર્યને નહીં જોઈ શકીશ. યોગમ ઐશ્વરમ, યોગ શક્તિ દ્વારા તું જોઈ શકીશ. પરમાત્માને જો જોવા હોય તો સામાન્ય આંખોથી જોઈ જ ન શકીએ. આ આંખોથી પરમાત્મા ન ઓળખી શકાય. પરમાત્માને માર્ગ નહીં પણ ન ઓળખી શકાય. પરમાત્માને પ્રાપ્ત કરવાના જે માર્ગો છે ને આ આંખોથી ઓળખી ન શકાય. તમને એવું લાગે કે જમાડવાથી ભગવાન મળે, બધાને જમાડે જ રાખો, કરજ માથે કરી નાખો ને તમને ભગવાન મળે, આ આંખોથી વિશ્વાસ જ ન આવે કે એમ થોડા ભગવાન દેખાય. પણ બહુ લાંબા વર્ષ ન શોધીએ તો હમણાં જલારામ બાપાએ બધાને જમાડીને ભગવાનને મેળવી લીધા. ભગવાનને પણ ત્યાં જોલી મૂકી અને લાકડી મૂકીને ભાગી જવું પડ્યું. જમાડવાથી પણ ભગવાન મળે છે. આ આંખોથી એને ઓળખી ન શકાય. આ આંખો એટલે આંખોનો મતલબ છે આ આંખો નહીં, પણ આપણી બુદ્ધિ, આપણે બુદ્ધિ દોડાવી રાખીએ કે જમાડવાથી થોડા ભગવાન મળે તો ન મળે. આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચે નહીં. બાકી જલારામ બાપા એનું પ્રમાણ છે, શેઠ સગાડસા એનું પ્રમાણ છે. રોજ એક સાધુને જમાડીને જમાડવાથી ભગવાન મળ્યા છે. સેવા કરવાથી ભગવાન થોડા મળે. અમરમાં સેવા કરવાથી પ્રાપ્ત કરી ગયા. કહેવાનો ભાવ એ જ છે કે બધા માર્ગોથી પરમાત્માને મળી શકે, પણ એ માર્ગમાં દ્રઢતા છે ને તારી કૃપા વિના ન આવે. ભગવાનની કૃપા થાય તો એ માર્ગમાં દ્રઢતા વ્યાપે, પાકો ભરોસો બેસી જાય. દ્રઢઈના ચરણ ન કેરો, એ વાત સાચી છે, પણ એ ક્યારે બની શકે કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે દ્રઢ ભરોસો થાય. 7 કરોડ જપ કર્યા ને આ ઉપમન્યુએ, એટલે ભરોસો થઈ ગયો કે એક દિવસ મહાદેવજી આવશે. મહાદેવજી ઇન્દ્રના રૂપમાં આવ્યા છે, પાર્વતીજી ઇન્દ્રાણીના રૂપમાં આવ્યા છે, નંદીજી ઐરાવત હાથીના રૂપમાં આવ્યા છે. પણ કહ્યું કે મારે તમારી પાસે કઈ નહીં જોઈતું, દ્રઢ વિશ્વાસ. બાકી જેને દૂધ માટે કર્યું હોય નાણે કીધું જે જોતું હોય આપું. આપણે કોઈ એક સામાન્ય કામ માટે કામ આદર્યું હોય ને પછી કોઈ તમને સામેથી મળી જાય તો હવે આપણું આ કામ પૂરું. પણ નહીં, મારે તો મહાદેવજીને જ 7 કરોડ જપ કર્યા એટલે વૃત્તિઓ બદલી ગઈ. જપ કરવાનું મહત્વ જ છે. શરીરની અંદરના હોર્મોન્સ બદલવાની પ્રક્રિયા એટલે જપ કરવા. ભાઈ એકને એક જપ 108 વખત શા માટે કરવું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સતત ને સતત બોલો. તમે સતત ઓમ નમઃ શિવાય નો જપ કરો, અને સતત જપ કરશો એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આજ સવારમાં સહેજ ઊંચી વાત લઈ લઉં, એવા માટે લઈ લઉં કે મને અત્યારે એવો ભાવ થયો કે સવારમાં છે ને કદાચ હું ભારવાળી વાત મૂકી દઈશ તો તમને લોકોને વાંધો નહીં આવે. કારણ કે ભારવાળી વસ્તુ થોડીક ભારવાળી છે. 108 વખત જપ શા માટે કરવાનો? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો જ્યારે પણ તમે સતત ને સતત જપ કરો, જપ કરવાના કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. એકને એક જપ કરો, આમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમાં આંખ બંધ કરીને તમે જ્યારે પણ કરો, આંખ બંધ કરશો ને તમે 5-7 મંત્રો તો બોલો ઓમ નમઃ શિવાય ને આંખ બંધ કરીને. અનુભવ કરીએ આપણે, પ્રેક્ટિકલ. આંખ બંધ કરીને મારી સાથે તમે પણ બોલતા આવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જપ કરશો એટલે તમારું ધ્યાન એકાગ્ર થશે, અને જપ કરવાથી ધ્યાન એકાગ્ર થશે એટલે તમને શ્વાસને તમે ઓળખી જશો. એકને એક જપ કરવાથી શ્વાસને ઓળખી શકાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એટલે શ્વાસને બરાબર રીતે આપણે જાણી શકીએ, શ્વાસની ગતિને જાણી શકીએ. અને યોગની પ્રક્રિયા પ્રમાણે આમ જોવા જાય તો 72,000 નાડીઓ છે આપણા શરીરમાં. મેડિકલ સાયન્સમાં તો કેટલી હોય તો ડોક્ટર સાહેબ જાણે, MBBS થયેલા છે એટલે એ જાણે. એટલે યોગ પ્રક્રિયા પ્રમાણે 72,000 નાડીઓ છે. એમાં 5 પ્રાણવાયુના આધારે
10 નાડીઓ પ્રધાન છે. 5 પ્રાણવાયુ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, એમાં 10 નાડીઓ છે. 10 નાડીઓના નામ પણ છે. કદાચ સાયન્સમાં એના નામ નહીં હોય, યોગ પ્રક્રિયામાં એના નામ છે. આ 10 નાડીઓના એમાં 3 નાડીઓને આપણે ઓળખીએ છીએ. એક છે ઈડા, પિંગલા અને સુષુમ્ના. આ 3થી આપણે બધા જ જાણકાર છીએ, કારણ કે એ ભજનોમાં પણ આવે, સામાન્ય વાતમાં પણ આવે. પણ યોગ શાસ્ત્ર કહે છે ગાંધારી, હસ્તજિહ્વા, પૂષા, યશસ્વિની, અલંબુષા, કુહુ અને શંખિની, આ 10 નાડીઓ છે. પ્રાણવાયુમાં સ્થિત છે ઈડા, પિંગલા અને સુષુમ્ના છે. આ મેરુદંડ છે, આખો આ મેરુદંડ છે પાછળથી. એ મેરુદંડની ડાબી બાજુમાં, વાંધો નહીં ને ભારી વિષય લઉં તો બેનો, બહુ ભારી લાગે તો કેજો, હું બદલી જઈશ, એવું કંઈ નથી. પણ સવારમાંથી તમે નાસ્તો કરીને આવ્યા જ ક્યાં કંઈ ભાર નહીં લાગે, બાકી બપોરે પાછો ભાર લાગે. એટલે સવારમાં જ વાત કરી દઉં. મોટા ભાગના લોકોને એવું હોય કે તો પછી કથા છે ને એ 10 વાગે જાય પછી રંગ લે, પણ 9 વાગ્યામાં જ મારે રંગ લેવડાવવી છે. સમજ્યા? બધા એમ થાય કે એ જાણવા જેવું તો પછી, પણ મને એમ થાય કે પેલા જ પીરસી દઉં, એટલે જે મોડા આવે એને એમ થાય કે આપણે લેટ થયા. કાલે ભલે ડાયરામાં બેઠા હતા, આપણે સંતવાણીમાં બેઠા હતા, પણ મોડા થયા, જતું રહ્યું. એવું થવું જોઈએ. એવા માટે સવારમાં જ આ વિષય લઈ લઉં. આ મેરુદંડની ડાબી સાઈડમાં જે નાડી છે પ્રાણવાયુમાં સ્થિત, બધા વાયુ લેવા માટે જે નાડી છે, નાડીનું નામ છે ઈડા. જમણી સાઈડમાં જે નાડી છે એનું નામ છે પિંગલા, અને બરાબર વચ્ચે જે છે એનું નામ છે સુષુમ્ના. જ્યારે તમે તમારો ડાબુ અંગ કોઈ પણ દબાવો એટલે જમણું નાક ચાલુ થઈ જાય. તમે જમણું અંગ કોઈ પણ તમે 2 મિનિટ માટે દબાવો, ડાબુ નાક ચાલુ થઈ જાય. અત્યારે તમારા નાકની આગળ હાથ રાખો, આમ હવા કાઢો બહાર. આમ ક્યાં નાકમાંથી હવા આવે સૌથી વધારે? એ નાક ચાલુ હોય એમ સમજવાનું. અત્યારે મારું જમણું નાક ચાલુ છે, મારું જમણું નાકમાંથી હવા વધારે આવે, મારે જમણું નાકની જગ્યાએ ડાબું નાક ચાલુ કરવું છે, તો 1 જ સેકન્ડ થશે, હું જમણો હાથ આમ દબાવી દઉં, ખાલી 1 મિનિટ માટે આ ડાબું નાક ચાલુ થઈ ગયું. વિરુદ્ધ દિશાનો કોઈ પણ અંગ દબાવવામાં આવે એટલે ઉલટી નાડી ચાલુ થઈ જાય. એટલે તો જમીને ડાબા પડખે સૂઈએ, જમણું નાક ચાલુ થઈ જાય, જમવાનું પચી જાય. એટલે પૂજા પાઠ આપણે જમણા હાથે જ કરીએ, ડાબું નાક ચાલુ થઈ જાય. ડાબું નાક ચાલુ થઈ એટલે શાંતિથી બધું કર્મ થાય. લેફ્ટી જમવા વાળા ઝડપથી જમતા હશે, જોજો. ડાબા હાથે મારે એમાં તમને નથી લઈ, પણ ડાબી આંખ છે, આ ડાબી આંખમાં પણ એક નાડી છે, એનું ગાંધારી, એનું નાડીનું નામ છે. જમણી આંખમાં હસ્તિજીહ્વા નામની નાડી છે. ડાબા કાનમાં પૂષા નામની નાડી છે. જમણા કાનમાં અલંબુષા નામની નાડી છે. મલમૂત્રના દ્વારમાં કુહુ અને શંખની નામની નાડી છે. એને 10 દ્વાર આપણા ભજનોમાં કહ્યા છે. એ 10 નાડીઓ છે, બીજું કંઈ છે નહીં. એનાથી પણ ઈડા નાડી એટલે ચંદ્ર, પિંગલા નાડી એટલે સૂર્ય, અને સુષુમ્ના નાડી એટલે અગ્નિ. આપણા બધા મંદિરો પર્વત ઉપર છે, એની પાછળનું કારણ શું? લગભગ જેટલા પણ માતાજીઓ છે પર્વત ઉપર બિરાજે છે. દ્વારકાધીશનું મંદિર એટલું બધું ઊંચું કેમ? 56 સીડી શા માટે ચડવી પડે? તમે ચડો ને એટલે ડાબો પગ, પછી જમણો પગ, ડાબો પગ, જમણો પગ, ડાબો પગ, જમણો પગ, એટલે નાડીઓ બદલતા જેવા એક જગ્યા ઉપર બેસો ને એટલે સુષુમ્ના નાડી ચાલુ થઈ જાય. કાં તો બ્રહ્મ મુહૂર્તમાં સુષુમ્ના નાડી ચાલુ હોય, કાંઈ ને કરવા માટેની આ પ્રક્રિયા છે. એટલે તો ગરબા રમવાની પદ્ધતિ છે. તમને એમ થાય કે રોજ 10 મિનિટ માટે અમને ગરબા રમાડે છે એટલે બહેનોને ટાઈમ પાસ થાય એના માટે ગરબા. ના, તમારી સુષુમ્ના નાડી ચાલુ કરવા માટેનો પ્રયત્ન હોય છે. તમે સુષુમ્ના નાડીમાં એકાગ્ર બની શકો એટલે નાડી ચાલુ કરવા માટે રાસ હોય છે. તમને એવું થતું હોય કે રાસ રમવા માટે, પણ 2 કલાક થાય એટલે માણસ છે એ એકાગ્રતા ખોઈ બેસે, અને એની એકાગ્રતા ખોઈ બેસે એટલે ફરી એકાગ્ર કરવા હોય તો એક વખત એને સુષુમ્ના નાડી ચાલુ કરવી પડે. અને એ સુષુમ્ના નાડી ચાલુ કરવી તો નિયમ છે, થોડા વાર માટે ઈડા, થોડીક વાર માટે પિંગલા, થોડીક વાર. એટલે તમે રમો એટલે ડાબો પગ કરીને જમણો હાથ આમ ભટકાવો, પછી જમણો પગ લઈને ડાબો હાથ ભટકાવો, એટલે આ નાડીઓ સતત ચાલે ને બેસી જાઓ એટલે 1 સેકન્ડમાં તમને ધ્યાન લાગવું હોય તો લાગી જાય. તમારી એકાગ્રતા વધે એટલે રાસ છે. મને સૌથી રાસ આવડે.
મને એવું લાગે કે આ વિસ્તારના ભાઈઓને કદાચ ઓછા આવડતા છે, રમવા ઓછા ઊભા થાય છે. સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે છે. મને તો બધા સ્ટેપ આવડે, 10 જેટલા સ્ટેપો આવડે. કાલે પદ્મશ્રી ભીખુદાનભાઈ કહેતા હતા ને કે મને 10 પ્રકારની ચાલ આવડે. રામગર બાપુ લ્યો આ તમે ઉપર, હું 10 ચાલ બતાવી દઉં. એટલે એમ 10 પ્રકારના, એટલે આ નાડીઓને બદલાવાની પદ્ધતિ રાસ છે. તમે ક્યારેય અનુભવ કરજો, શુક્લ પક્ષ આવશે, સુદ ને વદ ને બધા, કે આના ફાયદા શું છે બધા કહીને. સુદ અને વદના ફાયદા એ છે, શુક્લ પક્ષમાં એકમ થી લઈને અનુભવ કરવો તમારે. એકમ થી લઈને 3 દિવસ સુધી, એકમ, બીજ અને ત્રીજ. તમે સવારમાં ઉઠશો એટલે તમારું ડાબુ નાક જ ચાલુ હશે. અનુભવ કરવો. એકમ, બીજ અને ત્રીજ તિથિ હોય, ચોથ, પાંચમ અને છઠ એમાં સૂર્યનાડી ચાલુ હોય સવારમાં ઉઠો એ સાથે. સાતમ, આઠમ અને નોમ ડાબી નાક ચાલુ હશે. આજે દસમ છે, આજ સવારમાં જઈ ગયા હશો, સીધી સૂર્યનાડી ચાલુ હોય. આ શુક્લ પક્ષની વિશેષતા છે. કૃષ્ણ પક્ષ આવે ત્યારે સવારમાં જાગો, ત્યારે કૃષ્ણ પક્ષમાં 3 દિવસ સુધી એકમ, બીજ અને ત્રીજમાં સૂર્યનાડી જાગતાની સાથે ચાલુ હોય. આ સાયન્સ છે, એના ઉપર તો ચોઘડિયાઓ ગોઠવાના છે. આ ચોઘડિયાની પાછળનું પણ આપણા શરીરની અંદરના ફેરફારો છે, એ ચોઘડિયા છે. કાળ ચોઘડિયામાં કરવું નહીં ને શુભ ચોઘડિયામાં કરવું નહીં ને, એ એવા માટે નહીં, આપણા શરીરની કઈ નાડી ચાલે એના ઉપર આધારિત છે. આ દિવસે આ ચોઘડિયા એ નાડીમાં કામ કરવું જોઈએ. ક્યારેય આપણે વિચાર્યું કે વાસ્તુમાં ગોર બાપા માથા ઉપર બેડું લેવડાવે ને પછી બહેનોને કહે કે પેલા જમણો પગ પધરાવો ને પછી જમણો ખંભો દરવાજાની બહાર શાંખમાં પધરાવી આમ દબાવી અને પછી પ્રવેશ કરો. એ જમણો પગ દબાવો ને જમણો હાથ દબાવો એટલે ડાબુ નાક ચાલુ થઈ જાય, ચંદ્રનાળી ચાલુ થઈ જાય, એટલે શાંતિપૂર્વક એ ઘરમાં વાસ થઈ શકે. એટલે મોટા ભાગે જમવાનું જમણા હાથે, ભગવાનની પૂજા જમણા હાથે કરવાની, એમાં ડાબા હાથને અન્યાય કર્યો એવું નથી. ચંદ્રનાળી ચાલુ કરાવવા માટેની વ્યવસ્થા છે. આખું યોગ શાસ્ત્ર છે. ઘણા બધા લોકો કે જમણા હાથથી જ ભગવાનની પૂજા કરાય, ડાબો હાથ ન કરાય. ભાઈ ડાબો હાથ કરો તો ડાબા હાથે પૂજા તો કરજો, એમ થશે. સ્થિતિ એવી થશે જે ડાબા હાથે પૂજા કરતો હશે, એનું મોઢું ચડેલું હશે. મોટા ભાગના જેટલા લેફ્ટી હોય એટલા ક્રોધી પણ હોય. જેટલા લેફ્ટી લોકો છે, ડાબા હાથે જે ક્રિયા કરતા હોય એ થોડા ક્રોધી પણ હોય. એક આપણા બેસ્ટમેન હતા, લેફ્ટી રમતા, ક્રોધમાં ને ક્રોધમાં ભારતની ટીમમાંથી બહાર નીકળી જવું પડ્યું. લેફ્ટી. આ સંશોધનો છે મારા, કોઈના ઉપરની ટિપ્પણી નથી. પણ કદાચ આપણે બીજું કામ ડાબા હાથથી કરતા હોય તો જમણા હાથથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારે તો આજે સવા ભગતને યાદ કરવા છે એટલે હું આ તરફ લઈ જાઉં છું. સવા ભગતે જે આ નાડીની વાતો કરી છે, રોજ માટે તમે જે આ પ્રક્રિયા કરો નાડીની, આજે મને એવું લાગે કે જ્યોતિર્લિંગમાં ભલે જેટલા જ્યોતિર્લિંગો લેવાય એટલા, બાકી સવારના પૂર્વમાં મારે નાડીની વાત તો કરી, મને જાગતા જ આ વાતનું સ્મરણ થઈ ગયું. મારી નાડીમાં આ વાત આવી એટલે મારે રજૂ કરી દેવી જોઈએ. કારણ કે તમારી અંદરનો વિચાર આવ્યો હોય, વિચારને રોકાય નહીં કોઈ દિવસ. વિચારને રોકો, કોઈ પણ પાણીને રોકો તો પાણીમાં વાસ આવી જાય. તમારી અંદર પ્રગટેલો વિચાર છે, પરમાત્માએ આપેલો છે. જ્યોતિષમાં પણ નિયમ છે. તમે જ્યારે પણ કોઈનું જ્યોતિષ જોવો ને તમને સીધો વિચાર આવે, એ વિચાર તમારે સામે રજૂ કરી દેવો જોઈએ. એ ભગવત વિચાર છે. તમે બુદ્ધિથી નથી વિચાર્યો કંઈ. બુદ્ધિથી વિચારો તો એમાં કંઈક ને કંઈક દૂષિતતા આવી શકે, પણ આ તો ભગવાને આપેલો વિચાર છે. એટલે તમને જે ઉપરથી વિચાર આવ્યો છે એ ભગવત પ્રદત્ત છે, એટલે રજૂ કરી દેવો જોઈએ. એટલે જે નાડી છે એ નાડી પ્રમાણે 10 નાડીઓ છે ને, એ નાડીઓની અંદર આ પ્રાણ શક્તિ છે. એ પ્રાણ શક્તિમાં શ્વાસને તમે ઓળખો છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરો. એ જપ કરવાના કારણે તમે સૌથી પહેલા તો શ્વાસને ઓળખી શકો. શ્વાસને ઓળખી શકો. શ્વાસને ઓળખતા ઓળખતા, શ્વાસને ઓળખતા ઓળખતા પ્રાણને ઓળખી શકો. જે શ્વાસને ઓળખે એ પ્રાણને ઓળખી શકે. જે પ્રાણને ઓળખી શકે, એ પ્રાણ વાહન છે આત્માનું, એ આત્માને ઓળખી શકે. આત્માને ઓળખવો હોય તો પ્રાણને ઓળખવો પડે, પ્રાણને ઓળખવો હોય તો શ્વાસને ઓળખવો પડે, શ્વાસને ઓળખવો હોય તો જપ કરવા પડે. એટલે જપ છે. એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને જે પોતાની આ નાડીઓને ઓળખી શકે, અને નાડીઓને ઓળખી શકે તો આપણી અંદર જે તેજ છે, જે પ્રકાશ છે,
એ પ્રકાશને ઉપર લઈ આવવાની પદ્ધતિનું નામ બીજું કોઈ નહીં, ચક્રભેદન છે. થોડોક અઘરો વિષય થાય, પણ ડોક્ટરો છે અહીંયા હાજર, અને બધા મોટા ભાગના ડોક્ટરો છે વારોતરિયા પરિવારમાં ડોક્ટરો છે, એટલે આ વિષય લેવાની ઈચ્છા થાય. એટલે કદાચ જો ભારે થાય તો સહેજ આમ કડક થઈને સહન કરી લેજો. પણ આ શરૂઆતમાં જ આપણો 7મો દિવસ છે, થોડાક તો ઊંચા ચડીએ. સાવ નીચામાં ક્યાં સુધી રહેવું? ધોરણ વધતું જાય ને રોજ રોજ. પહેલા ધોરણમાં, બીજામાં, ત્રીજા, 7મા ધોરણમાં પછી એને નબળા વિષયો ગમે નહીં. 8મામાં આવે તો એનાથી થોડાક મોટું. હવે આપણું છેલ્લું વર્ષ છે પ્રાથમિક શાળાનું, 7મું. એટલે 7મું ને 8મું એટલે સહેજ આપણે ઊંચા આવીએ એ હેતુથી મૂલાધાર ચક્ર છે. એ મૂલાધાર ચક્રમાં 4 પાંખડી વાળું કમળ છે. એનો મતલબ 4 નાડીઓમાં તેજ ત્યાંથી જાય છે. અને મૂલાધાર ચક્રમાં તમારી ને મારી ઉર્જા, તમારું ને મારું તેજ મૂલાધાર ચક્રમાં જ હોય છે. મોટા ભાગના લોકોનું 90% લોકોની ઉર્જા મૂલાધાર ચક્રમાં. ઓળખી કેમ શકાય કે ભાઈની ઉર્જા મૂલાધાર ચક્રમાં જ છે? ઓળખી શકાય, જેને ભોગ અને નિદ્રામાં વધારે રસ હોય એ મૂલાધાર ચક્રમાં એની ઉર્જા છે. નાનું બાળક હોય, જન્મે એટલે એની ઉર્જા મૂલાધાર ચક્રમાં જ હોય છે. એનું તેજને ઉપર લઈ જવાની પદ્ધતિ માટે મનુષ્ય જીવન છે. મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો શિવ પુરાણ અંતર્ગત મનુષ્ય જીવન કેમ જીવવું એ મને જણાવજો, એવું મને કોઈ ચિઠ્ઠી લખી હતી. એના માટેનો આ જવાબ છે શિવ પુરાણ અંતર્ગત. જે લોકોને પોતાનું જીવન ઉર્ધ્વ બનાવવું છે, શિવ પુરાણ કહે કે જીવન, મનુષ્ય જીવન એવા માટે જ મળે છે કે તમે ને હું આપણી અંદરનું તેજ છે એ તેજને ઉર્ધ્વ લઈ જઈએ. એ તેજને મૂલાધાર ચક્રમાંથી ઊંચું લઈ જવાની પદ્ધતિ એટલે આ ઓમ નમઃ શિવાયનો જપ. મૂલાધાર ચક્રમાં જે તેજ છે, બાળક જન્મ લે એટલું તેજ મૂલાધાર ચક્રમાં જ હોય. આપણે બેઠકનો ભાગ છે ને ત્યાં મૂલાધાર ચક્ર છે, અને એ મૂલાધાર ચક્રમાં નાનું બાળક જન્મે એનું તેજ ત્યાં જ હોય. એટલે બાળકોને 2 જ વસ્તુ પસંદ હોય. નાનું બાળક માનું દૂધ પીવે ને સૂઈ જાય. ભોગ અને નિદ્રા, ભોગ અને નિદ્રા. સતત ભોગ અને નિદ્રામાં પડ્યો રહે એની ઉર્જા મૂલાધાર ચક્રમાં છે, એમ સમજવાનું. જે ભોગ અને નિદ્રાથી થોડોક ઉપર ઉઠી ગયો છે એને સમજવાનું કે એ વ્યક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં પહોંચી ગયો. એનાથી 4 આંગળ ઊંચું મૂલાધાર ચક્રથી સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને ત્યાં 6 પાંખડી વાળું કમળ છે. મતલબ 6 નાડીઓમાં ત્યાંથી તેજ જાય. અને 6 નાડીઓમાં તેજ જાય, પણ આપણે ઓળખી કેમ શકીએ કે આ ભાઈ સ્વાધિષ્ઠાન ચક્રમાં પહોંચી ગયો છે? એને મનોરંજન એને ગમે જ નહીં. એને ઘૂમવું, ફરવું, મેળા કરવા ગમે જ નહીં. હાલો વાં ફરી આવીએ, વાં જઈ આવીએ, મોજ મસ્તી કરે અને બધા સાથે આનંદ પ્રમોદ. મનોરંજન જેને ખૂબ ગમે એનું સમજવાનું કે ભાઈ સ્વાધિષ્ઠાન ચક્રમાં ઉર્જા છે. જેને ક્યાંય ઘૂમવું ન ગમે, જેને ક્યાંય ફરવું ન ગમે. કાલે અમારે આત્માનંદજીની ખૂબ ચર્ચા થઈ. માણેકવાડા એવો પહોંચેલા પુરુષે જેને એકાંતમાં ગમવા માંડે, જેને ક્યાંય ફરવા જવું ગમે નહીં, ઘૂમવા જવું ગમે નહીં, એકાંતમાં જે સતત ને સતત પોતાનું અનુસંધાન કરે, સમજવાનું કે ભાઈ સ્વાધિષ્ઠાન ચક્રથી બહાર નીકળી ગયા છે. જેને અઠવાડિયું થાય ને ફરવા જવું ગમે. અમારા એક મિત્ર છે, અમે એને ક્યાંય પણ લઈ જાય, હાલો કે આપણે વાં જઈએ, ઉજ્જૈન જઈએ. ઉજ્જૈન આપણે જઈએ ને આમ દર્શન કરીએ મંદિરના, ને ત્યાં બેસી હાલો કે વાં જઈએ. 1 સેકન્ડ પણ ક્યાંય બેસી ન શકે. સમજવાનું કે એની ઉર્જા સ્વાધિષ્ઠાન ચક્રમાં છે. એ સ્વાધિષ્ઠાન ચક્રથી ઉપર મણિપુર ચક્ર નાભી પાસે છે. ત્યાં 10 પાંખડી વાળું કમળ છે. એટલે 10 નાડીઓમાં ત્યાંથી ઉર્જા જાય. અને જે વ્યક્તિની ઉર્જા મણિપુર ચક્રમાં હોય એ સૌથી મોટો કર્મયોગી હોય. કર્મ કરવા માટે તત્પર હોય, કર્મઠ હોય પોતાના કર્મ પ્રત્યે. 1 મિનિટ એના કામમાં મોડો ન હોય. સમજવાનું કે મણિપુર ચક્રમાં એની ઉર્જા છે. સતત તર્ક કરતો હોય, વાતમાં એ લોજિક લગાડતો હોય. સમજવાનું એની ઉર્જા મણિપુર ચક્રમાં છે. લગભગ આપણા બધા જેટલા છે, આપણા બધાની સ્થિતિ મણિપુર ચક્ર સુધીની છે. આપણે પહોંચી શકીએ તો ત્યાં સુધી ઉર્જા પહોંચી શકે. અને એના પછી અનાહત ચક્ર એટલે અહીંયા સુધી હૃદય પાસે, ત્યાં 12 પાંખડીમાં ત્યાં ઉર્જા પહોંચે. ને ત્યાં તેજ આપણું પહોંચે. એ વ્યક્તિ કેવો હોય? ચિત્રકાર હોય, નવા ચિત્ર બનાવે, મોટી કહાનીઓ, વાર્તા, નવલકથાકાર હોય, નવલકથાઓ લખતો હોય, સર્જનશીલ હોય, નવી સર્જન શક્તિ હોય એની અંદર. એ વ્યક્તિની અંદર
પ્રેમની સંવેદનાઓ હોય એ બોલે ને એટલે લોકો આકર્ષિત થઈ જાય. ઓશો રજનીશ એ એના વક્તવ્યમાં વક્તવ્ય ચાલુ કરે, બોલે એટલે લોકોને સંવેદનાઓ પ્રગટ થાય, પ્રેમ ઉત્પન્ન થઈ જાય. અમેરિકાની 22 જેલોમાં એને બદલાવવામાં આવ્યા. જે જેલમાં જાય બધા હાથ બહાર કાઢીને કહે આ અમારો ભગવાન છે, આ અમારો ભગવાન છે, એને છોડી મૂકો. જે અનાહત ચક્ર સુધી જેનું તેજ પહોંચેલું છે બોલે, એમાંથી સંવેદનાઓ પ્રાગ, બધાને પ્રિય થઈ જાય એ વ્યક્તિ. સમજવાનું કે બધાને પ્રિય હોય જે વ્યક્તિ, એની ઉર્જા અનાહત ચક્ર સુધી પહોંચેલી છે. એના પછી વિશુદ્ધ ચક્ર અહીંયા કંઠ સુધી. અહીંયા કંઠમાં છે 16 જગ્યા હોય તેજ ત્યાંથી વહન થાય છે. સરસ્વતીનું સ્થાન કહેવાય આ વિશુદ્ધ ચક્ર. જેણે વિશુદ્ધ ચક્રમાંથી ઉર્જા મેળવી લીધી છે, ત્યાં સુધી ઉર્જા પહોંચાડી છે, એની નિશાની છે ને ભૂખ અને તરસ ન લાગે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની ગબ્બરમાં 75 વર્ષ સુધી એને પાણી નહોતું પીધું. એક આખી જર્મનની રિસર્ચની ટીમ એ રિસર્ચ થયું એના ઉપર કે આને જલ પણ નથી પીધું અને એ મોસમ ઉપર પ્રભાવ મેળવી શકે. એ બોલે એમ થાય એમ હું નહીં કહું, પણ જે થવાનું હોય એ બોલે. આલિધ્રાનો અવધૂત પૂજ્ય બ્રહ્મચારી બાપુએ ત્યાં આલિધ્રા ગામના લોકોને કહ્યું હતું કે આ બધા કે બાપુ દુષ્કાળ છે ને તમે તપ કરો ને આ નદીમાં તો 2 વર્ષથી પાણી નથી આવ્યું. કે મધુમંતી આજ બપોરે નીકળશે ને એ દિવસે ઉનાળો હતો તો એ આખી નદી નીકળી. ગામના લોકોએ માન લીધું કે તમે અમારા ગામના પરમાત્મા છો, આલિધ્રાધીશ છો. એટલે અહીંયા સુધી જેની ઉર્જા પહોંચી ગઈ ભૂખ તરસ ઉપર મોસમ ઉપર પ્રભાવ મેળવી શકે. અને પછી અહીંયા આજ્ઞા ચક્ર જેને કહેવામાં આવે છે, અને આ આજ્ઞા ચક્ર છે ભ્રુકુટીની વચ્ચે. અહીંયા આવે એટલે બધી સિદ્ધિઓ મળી જાય. પણ મોટા ભાગના લોકો અહીંયા લગભગ લોકો અટકી જાય. કોઈ અહીંયાથી અહીં સુધી પહોંચી જ નથી શકતું. અહીંથી અહીંનો રસ્તો અહીં સહસ્રાર ચક્ર કહેવાય. 33 દશાંગુલમમાં 10 જ આંગળ ઊંચું છે, પણ ત્યાં પહોંચવું બહુ અઘરું છે. અને સવા બાપાએ એને ગગનગઢ કહેવામાં આવ્યો છે. ને એને સાધકોને કહ્યું છે કે સાધકો તમે આવો મારી સાથે, આપણે આ ગગનગઢ રમવા જવાનું છે. એનો મતલબ છે અહીંયાથી અહીંયા સુધી ઉર્જા પહોંચાડવી. એને સવા બાપાએ ગગનગઢ કહ્યો છે. નિરાશી પદ્મા સદા માલો, નિરાશી પદ્મા રે માલો, ગગનગઢ રમવા નિહાલો, ગગનગઢ ગગનનો મતલબ છે અસીમિત. આ ગગનમાં તો કદાચ જ્યાં જવું હોય તો ત્યાં ન પહોંચી શકાય ને. અહીંયા આ ગગનગઢ પણ અસીમિત છે. આપણી એ ઉર્જાને અહીં સુધી પહોંચાડવા માટેની પદ્ધતિ છે ને એનું મૂળ મારે આખા ગગનગઢ આખા ભજનનો અર્થ થઈ શકે, આખો આધ્યાત્મિક. પણ મારે અત્યારે એ નથી કરવો. એના માટે કે કોટી રુદ્ર સંહિતા બાકી છે, જ્યોતિર્લિંગોની કથા બાકી છે. આ તો હું આપને એટલું જ કહેવા માંગુ કે ઓમ નમઃ શિવાયનો જપ શા માટે 108 વાર કરવું? એકનો એક મંત્ર લાખો વાર, કરોડો વાર. અહીંયા 7 કરોડ જપ કર્યા હતા ઉપમન્યુએ. ઓમ નમઃ શિવાય, ઓમ 7 કરોડ વખત. એ 7 કરોડ વખત જપ કરતા કરતા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપમન્યુ ઓળખી ગયા. શ્વાસમાં એ પ્રાણને ઓળખી ગયા. એ પ્રાણને ઓળખતા ઓળખતા આત્માને ઓળખી ગયા. એ સતત જપ કરવાના કારણે એ ચક્ર ભેદન કરવું ન પડે, ઓટોમેટિક ઉર્જા ઉપર આવતી જાય. બહુ તમારા જપ થાય પછી તમને ક્યાંય ગમે નહીં, ક્યાંય જવું, કોઈની લપમાં પડવું ન ગમે. તમારી સ્થિતિ થતી જાય એમાં વિશુદ્ધ ચક્ર તમે બોલો એમ થવા માંડે. એમ કરતા કરતા અહીં પહોંચો એટલે બધી સિદ્ધિઓ આવી જાય. તમે વિચારો હોય એવું થવા માંડે. તમે એમ કહો કે ફલાણો વ્યક્તિ મારી બાજુમાં ખુરશી લઈને આવે એટલે ઓલાની ઈચ્છા થાય કે ખુરશી લઈને જાઉં. જપ કરવાથી આપણી અંદર રહેલી તેજ શક્તિને ઊંચી લઈ આવી. એના માટે ઋષિઓએ સરળ બતાવ્યું, જપ કરો
મારે તો આપ લોકોને કેવું હતું કે માળા લઈને બેસો રોજ 9 દિવસ કથા પૂરી થાય તો તમારા જપ થઈ જાય લાખો. તમારી અંદરની જે તેજ શક્તિ છે એ ઊંચી આવે. એટલે જીવનમાં જો બની શકે ને તમે બધા શિવ ભક્તો હોય તો ઓમ નમઃ શિવાયના 5 કરોડ જપ કરવા જ જોઈએ. આપણા જીવનને ઉર્ધ્વ બનાવવું છે, મનુષ્ય જીવનને શ્રેષ્ઠ બનાવવું છે, તો તમારી પ્રાણ શક્તિને મજબૂત કરવા માટે, પ્રાણ શક્તિને ઉર્ધ્વ લઈ આવવા માટે યોગીઓએ પણ જપને છોડ્યા જ નથી. એટલે સતત જપ કરો, સતત. એટલે તો